કાલ ભૈરવ કોણ છે? ભગવાન શિવના સૌથી રહસ્યમય સ્વરૂપની સત્ય કથા. નમસ્કાર મિત્રો, હિન્દુ ધર્મમાં ભગવાન શિવના અનેક સ્વરૂપોનું વર્ણન મળે છે. ભક્તોના મનમાં શ્રદ્ધા અને દુષ્ટોના મનમાં ભય જન્મે છે. આ સ્વરૂપ છે કાલ ભૈરવ. કોણ છે કાલ ભૈરવ? તેમનો જન્મ કેવી રીતે થયો? શા માટે તેમને સમયના સ્વામી અને કાશીના રક્ષક કહેવામાં આવે છે? આજે આપણે જાણીશું કાલ ભૈરવની એક અદ્ભુત અને રહસ્યમય કથા. તો ચાલો વાત કરીએ કાલ ભૈરવની. પુરાણો અનુસાર એક વખત બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બે બાબતે વિવાદ થયો કે સૃષ્ટિમાં સૌથી શ્રેષ્ઠ કોણ છે. બંને પોતાને સર્વોચ્ચ માનતા હતા. ત્યાં એક વિશાળ દિવ્ય જ્યોતિસ્તંભ પ્રગટ થયો. તે અનંત હતો. તેનો આરંભ કે અંત કોઈને દેખાતો ન હતો. આ જ્યોતિસ્તંભની ભગવાન શિવનું સ્વરૂપ હતું. વિષ્ણુજીએ શિવની મહાનતા સ્વીકારી લીધી, પરંતુ બ્રહ્માજીનો અહંકાર ઓછો ન થયો. બ્રહ્માજીએ શિવ વિશે અપમાનજનક શબ્દ બોલ્યા. ભગવાન શિવને આ વાત પસંદ ન આવી. ત્યારે તેમના ક્રોધમાંથી એક ભયંકર તેજસ્વી પુરુષ પ્રગટ થયો. તેના હાથમાં ત્રિશૂલ હતો, આંખોમાં અગ્નિ સમાન તેજ હતું અને તેમના દર્શન માત્રથી દિશાઓ ધ્રુજવા લાગી. અને આ જ હતા કાલ ભૈરવ. શિવજીએ કાલ ભૈરવને આજ્ઞા આપી કે બ્રહ્માના અહંકારનો નાશ કરો. તે સમયે બ્રહ્માજીને 5 મસ્તક હતા. કાલ ભૈરવે પોતાના નખ વડે બ્રહ્માજીનું એક મસ્તક કાપી નાખ્યું. બ્રહ્માનો અહંકાર તરત જ નષ્ટ થઈ ગયો. પરંતુ બ્રહ્માનું મસ્તક કાપવું એ બ્રહ્મ હત્યાનું પાપ પણ ગણાતું હતું. તેથી બ્રહ્માનું કપાયેલું મસ્તક કાલ ભૈરવના હાથ સાથે ચોંટી ગયું. આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે કાલ ભૈરવ સમગ્ર બ્રહ્માંડમાં ભિક્ષુક બનીને ફરવા લાગ્યા. તેઓ એક સ્થાનથી બીજા સ્થાને જતા રહ્યા. દેવો, ઋષિઓ અને મનુષ્યો સૌએ તેમને જોયા, પરંતુ બ્રહ્મ હત્યાનું પાપ તેમનો પીછો છોડતું ન હતું. વર્ષો સુધી આ યાત્રા ચાલુ રહી. અંતે કાલ ભૈરવ પવિત્ર નગરી કાશીમાં પહોંચ્યા. જેમ જ કાલ ભૈરવ કાશીમાં પહોંચ્યા તેમ તેમના હાથ સાથે ચોંટેલું બ્રહ્માનું મસ્તક જમીન પર પડી ગયું. તે ક્ષણે તેઓ બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થઈ ગયા. આ સ્થાન આજે પણ કપાલ મોચન તરીકે ઓળખાય છે. ભગવાન શિવે કાલ ભૈરવને આશીર્વાદ આપ્યો કે કાશીના મુખ્ય રક્ષક તરીકે તેમની પૂજા કરવામાં આવશે. તેથી આજે કાશીમાં પ્રવેશતા પહેલા ઘણા ભક્તો કાલ ભૈરવના દર્શન કરે છે. તેથી કાશીના કોટવાલ એટલે કે રક્ષક માનવામાં આવે છે. દેવી સતીના દેહ ત્યાગ પછી ભગવાન શિવ શોકમાં આખા બ્રહ્માંડમાં ભટકવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના શરીરના ટુકડા કર્યા. જે સ્થળોએ સતીના અંગો પડ્યા ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. માન્યતા છે કે દરેક શક્તિપીઠની રક્ષા કરવા માટે શિવે પોતાના એક ભૈરવ સ્વરૂપે ત્યાં સ્થાપિત કર્યા હતા. તેથી ભૈરવને દેવી શક્તિના રક્ષક તરીકે પણ માનવામાં આવે છે. કાળ શબ્દનો અર્થ સમય અને મૃત્યુ બંને થાય છે. કોઈ પણ વ્યક્તિ સમયથી બચી શકતી નથી. રાજા હોય કે ગરીબ, દરેકને સમયના નિયમોનું પાલન કરવું પડે છે. કાલ ભૈરવ સમયના સ્વામી માનવામાં આવે છે. તેઓ આપણને યાદ અપાવે છે કે જીવન અમૂલ્ય છે અને દરેક ક્ષણનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. કાલ ભૈરવનું સ્વરૂપ અત્યંત શક્તિશાળી અને રહસ્યમય છે. તેમના હાથમાં ત્રિશૂલ, ડમરૂ અને શાસ્ત્રો હોય છે. તેમની સાથે કૂતરા જોવા મળે છે. તેમનું વાહન માનવામાં આવે છે. તેમના ગળામાં મૂંડમાળા હોય છે અને આખા શરીર પરથી દિવ્ય તેજ પ્રગટતું હોય છે. તેમનું સ્વરૂપ ભલે ઉગ્ર લાગે, પરંતુ ભક્તો માટે તેઓ અત્યંત દયાળુ અને કલ્યાણકારી છે. માન્યતા છે કે કાલ ભૈરવની ઉપાસના કરવાથી ભય દૂર થાય છે, નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે, શત્રુઓથી રક્ષા મળે છે, આત્મવિશ્વાસ વધે છે અને જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે. ઘણા ભક્તો ખાસ કરીને કાલાષ્ટમીના દિવસે તેમની પૂજા કરે છે. તો મિત્રો, કાલ ભૈરવ માત્ર શિવનું ઉગ્ર સ્વરૂપ નથી. તેઓ ધર્મના રક્ષક, સમયના સ્વામી અને ભક્તોના સંરક્ષણ છે. તેમની કથા આપણને શીખવે છે કે અહંકારનો અંત નિશ્ચિત છે.
સત્યનો વિજય હંમેશા થાય છે. કાલ ભૈરવની કૃપા દરેક ભક્ત પર બની રહે તેવી મનોકામના. હર હર મહાદેવ. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.